નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ન્યૂયોર્ક શહેરની છોકરી સાથે દ્વારકામાં બનેલી ઘટના. અમેરિકાના ન્યૂયોર્ક શહેરની ચમકતી રાતો, આકાશને અડતા કાચના ટાવરો, લાખો ઝગમગતી લાઇટો અને કરોડો સપનાઓ વચ્ચે એક એવું નામ હતું જેની માત્ર એક સ્મિત પર વિશ્વની મોટી મોટી ફેમસ કંપનીઓ કરોડો ડોલર ખર્ચવા તૈયાર થઈ જતી હતી. એ નામ હતું એમા વિલિયમ્સ. દુનિયાભરના મેગેઝિન્સના કવર પર તેનો ચહેરો દેખાતો. આંતરરાષ્ટ્રીય ફેમસ શોમાં લોકો માત્ર તેના એક વોક માટે કલાકો સુધી રાહ જોતા. સોશિયલ મીડિયા પર તેના કરોડો ચાહકો હતા અને તેની દરેક પોસ્ટ લાખો લોકોને પ્રભાવિત કરતી હતી. દુનિયાની નજરે એમાં સફળતાનું જીવતું જાગતું ઉદાહરણ બની હતી. તેની પાસે પૈસાની કોઈ કમી નહોતી, વૈભવનો કોઈ અભાવ નહોતો. નામ, પ્રસિદ્ધ લક્ઝરી કાર, દરિયા કિનારે આવેલો ભવ્ય બંગલો, ખાનગી જેટ, વિદેશી પ્રવાસો, મોંઘા કપડાં અને હીરાના આભૂષણો. જે વસ્તુ માટે સામાન્ય માણસ આખું જીવન મહેનત કરે તે બધું જ એમા પાસે ખૂબ નાની ઉંમરમાં આવી ગયું હતું. પરંતુ એક એવી વસ્તુ હતી જે કરોડો ડોલર હોવા છતાં પણ તે ખરીદી શકતી નહોતી, અને તે હતી મનની શાંતિ. દરરોજ રાત્રે જ્યારે આખી દુનિયા એને સફળતા માટે અભિનંદન આપતી હતી, ત્યારે પોતાના વિશાળ ઘરમાં એકલી બેઠેલી એમાની આંખોમાંથી આંસુઓ વહેતા હતા. તેને વારવાર એક જ પ્રશ્ન સતાવતો, જો જીવનમાં બધું જ મળી ગયું છે તો પછી અંદર આટલી ખાલીપો કેમ છે? આ હાસ્ય સાચું કેમ લાગતું નથી? આ સફળતા છતાં આત્મા શા માટે રડી રહી છે? એક દિવસ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડેડ શૂટિંગ દરમિયાન કેમેરાની સામે ઊભી એમા અચાનક સ્થિર થઈ ગઈ. ફોટોગ્રાફરે વારવાર કહ્યું, સ્માઇલ એમા, થોડું વધુ આત્મવિશ્વાસ બતાવો. પરંતુ એ દિવસે તે સ્મિત બતાવી શકી નહીં. તેની આંખોમાંથી અચાનક આંસુઓ નીકળી પડ્યા. આખી ટીમ આશ્ચર્યમાં પડી ગઈ. કોઈએ વિચાર્યું કે કદાચ તે થાકી ગઈ હશે, કોઈએ કહ્યું કે માનસિક દબાણ હશે, પરંતુ એમા જાણતી હતી કે એ વાત માત્ર થાકની નહોતી. વર્ષોથી તે પોતાના હૃદયની અંદર ઉભેલા એક ખાલીપાને અવગણતી આવી હતી. પરંતુ હવે તે ખાલીપો એટલો મોટો બની ગયો હતો કે તેને છુપાવવો અશક્ય બની ગયો હતો. થોડા દિવસો માટે તેને બધા કરાર રદ કરી દીધા અને દુનિયાની મોટી દૂર રહેવાનો નિર્ણય લીધો. દુનિયાથી થોડું દૂર રહેવાનો નિર્ણય લીધો. એ દિવસોમાં તે પુસ્તકો વાંચતી, વિવિધ સંસ્કૃતિઓ વિશે જાણવાનો પ્રયત્ન કરતી અને આધ્યાત્મિક વિષયો પર વિડીયો જોતી. એ દરમિયાન તેને ભારત વિશે વાંચવા મળ્યું. એક એવો દેશ જ્યાં હજારો વર્ષોથી લોકો માત્ર ધન નહીં પરંતુ આત્માની શાંતિની શોધ માટે પણ જીવતા આવ્યા છે. ક્યાંક તેને ભગવાન શ્રી કૃષ્ણ વિશે વાંચ્યું, ક્યાંક દ્વારકા વિશે, ક્યાંક ભક્તિ વિશે. તેના મનમાં એક અજાણી ઉત્કંઠા જન્મી. તેને લાગ્યું કે કદાચ જે જવાબ તે વર્ષોથી શોધી શકી છે તેનો કોઈ નાનો અંશ ત્યાં મળી શકે. થોડા જ દિવસોમાં કોઈને ખાસ જાણ કર્યા વગર એમા અમેરિકા છોડીને ભારત આવી પહોંચી. દિલ્હી, આગ્રા અને જયપુર જેવા સ્થળો જોયા છતાં પણ તેને હજુ સુધી અંદરથી કંઈક અધૂરું લાગતું હતું. એક સાંજે એક વૃદ્ધ ભારતીય પ્રવાસી સાથે તેની મુલાકાત થઈ. વાતચીત દરમિયાન વૃદ્ધે ખૂબ જ શાંતિથી કહ્યું, જો ખરેખર મનની શાંતિ શોધવી હોય તો ગુજરાતના દ્વારકા જશો. ત્યાં માત્ર મંદિર નથી, ત્યાં શ્રદ્ધાનો શ્વાસ છે. આ એક વાક્ય એમાના મનમાં ઊંડે સુધી ઉતરી ગયું. બીજા જ દિવસે તે ગુજરાત તરફ નીકળી પડી. લાંબી મુસાફરી પછી જ્યારે બસ દ્વારકાની ધરતી પર પ્રવેશી ત્યારે સવારનો સોનેરી પ્રકાશ આખા શહેર પર વરસી રહ્યો હતો. દરિયાની ઠંડી હવા, ગોમતી નદીનો કિનારો, મંદિરોમાંથી આવતી ઘંટારજની ધૂન અને રસ્તા પર રાધે કૃષ્ણ બોલતા લોકો, આ બધું તેના માટે સંપૂર્ણપણે નવું હતું. છતાં અજાણ્યું લાગતું નહોતું, જાણે વર્ષોથી ખોવાયેલી કોઈ યાદ તેને પાછી બોલાવી રહી હોય. બીજા દિવસે વહેલી સવારે એમા પ્રથમ વખત જગત મંદિર તરફ ચાલી.
મંદિરના ઉષા શિખર પર લહેરાતી ધ્વજા દૂરથી જ દેખાતી હતી. મંદિરની સીડીઓ સરતા સરતા તેના હૃદયમાં ધબકારા ઝડપથી વધી રહ્યા હતા. અંદર પ્રવેશતા જ ધૂપની સુગંધ, ઘંટોનો મધુરો નાદ અને ગોગળી બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચારનો પવિત્ર સ્વર સમગ્ર વાતાવરણમાં ગુંજી રહ્યો હતો. તે ક્ષણે સમય જાણે થંભી ગયો. એમાં પ્રથમ વખત ભગવાન દ્વારકાધીશના દિવ્ય દર્શન કર્યા. તે મૂર્તિ માત્ર પથ્થરની પ્રતિમા જેવી લાગતી નહોતી. તેના ચહેરા પરનું અલૌકિક સ્મિત, આંખોમાંથી કરુણા અને સમગ્ર ગર્ભગૃહમાં પ્રવસી રહેતી અદ્ભુત શાંતિ એમાંના અંતરમાં વર્ષોથી ભરાયેલા તોફાનને ધીમે ધીમે શાંત કરવાનું શરૂ કર્યું. તેના શરીરમાં રોમાંચ છવાઈ ગયો. આંખોમાંથી આંસુઓ આપોઆપ વહેવા લાગ્યા. તેને સમજાતું નહોતું કે તે શા માટે રડી રહી છે, પરંતુ એટલું ચોક્કસ લાગતું હતું કે આ આંસુ દુઃખના નહોતા. જાણે વર્ષોથી સુકાઈ ગયેલી આત્માને પ્રથમ વખત શાંતિનો વરસાદ મળ્યો છે. તેને મનમાં ધીમેથી કહ્યું, હું આખી દુનિયામાં સુખ શોધતી ફરી, પરંતુ જે શાંતિ અહીંયા ના એક દર્શનમાં મળી રહી છે તે મને ક્યારેય ક્યાંય મળી નહોતી. મંદિરની બહાર આવી ત્યારે પણ એમાં લાંબા સમય સુધી એક જ જગ્યાએ ઊભી રહી. દરિયાની હવા તેના ચહેરાનો સ્પર્શી હતી અને તેની અંદર કંઈક બદલાઈ રહ્યું હતું. તે દિવસે તેને શહેરમાં ફરવાનો નિર્ણય લીધો. તેને જોયું કે સામાન્ય લોકો ખૂબ સાદું જીવન જીવે છે, પરંતુ તેમના ચહેરા પર એક અનોખી શાંતિ છે. કોઈ વૃદ્ધ ભગવાનનું નામ જપતા હતા, કોઈ બાળક મંદિરમાં સેવા કરતું હતું, કોઈ પરિવાર સાથે પ્રસાદ લેતો હતો. અહીંયા લોકો પાસે કદાચ દુનિયાના ધનનો ઢગલો ન હતો, પરંતુ તેમના હૃદયમાં સંતોષ હતો. એ સંતોષ હેમા વર્ષોથી શોધી રહી હતી. તે સાંજે ફરી મંદિર. આ વખતે તે માત્ર દર્શન કરીને પાછી ફરી નહીં, લાંબા સમય સુધી શાંતિથી બેઠી રહી. દરેક ઘંટનો અવાજ તેને અંદર સુધી સ્પર્શતો હતો. દરેક મંત્રોચ્ચાર જાણે તેના મનમાં અંધકારને ધોઈ રહ્યો હતો. થોડા દિવસો પસાર થયા. એમાએ પોતાના તમામ મેનેજરો અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડના ફોન ઉઠાવવાનું બંધ કરી દીધું. સતત સંદેશો આપતા, નવી જાહેરાતો, કરોડો ડોલરના કરારો, આંતરરાષ્ટ્રીય શો અને વિશેષ આમંત્રણો. પરંતુ પહેલી વખત તેને લાગ્યું કે આ બધું હવે તેના માટે કેટલું મહત્વનું નથી. એક સવારે તેને પોતાના મેનેજરને માત્ર એક જ સંદેશ મોકલ્યો, હું થોડા સમય માટે અહીં, પરંતુ મારા જીવનને સમજવા માટે અહીં રોકાઈ રહી છું. કૃપા કરીને મને શોધવાનો પ્રયાસ કરશો નહીં. આ સંદેશ વાંચીને સમગ્ર મોડેલિંગ જગતમાં ચર્ચા શરૂ થઈ ગઈ. મીડિયા વિવિધ અનુમાન લગાવતું રહ્યું, પરંતુ એમાં કોઈને કંઈ સમજાવવા ઈચ્છતી નહોતી. તેને હવે પોતાની અંદરનો અવાજ સાંભળવો હતો. સમય જતાં તેને ભારતીય પરંપરા વિશે વધુ જાણવાનું શરૂ કર્યું. તેને ગોપીચંદનો તિલક ધારણ કર્યો, ગળામાં તુલસીની માળા પહેરી અને દરરોજ વહેલી સવારે મંદિરના દર્શન કરવા જવાનું શરૂ કર્યું. હવે તે વિદેશી મોડલ તરીકે નહીં, પરંતુ એક સામાન્ય ભક્ત તરીકે મંદિરના પ્રાંગણમાં શાંતિથી બેસતી. કોઈ તેને ઓળખતું નહોતું અને તેને પણ હવે ઓળખવાની ઈચ્છા નહોતી. વર્ષો સુધી કેમેરાની ફ્લેટલાઇટમાં જીવેલી સ્ત્રી હવે ભગવાનના ચરણોમાં મળતી નીરવ શાંતિમાં પોતાનું સાચું અસ્તિત્વ શોધવા લાગી હતી. એક દિવસ દરિયા કિનારે બેઠી બેઠી તેને આકાશ તરફ જોયું અને પોતાના મનમાં એક જ નિર્ણય કર્યો, આ સફળ માત્ર પ્રવાસ નથી, કદાચ આ મારા જીવનનો નવો જન્મ છે. પરંતુ તેને ખબર નહોતી કે આગળના દિવસોમાં તેની મુલાકાત એવા લોકો સાથે થવાની હતી જે તેના સમગ્ર જીવનની દિશા જ બદલી નાખશે. અને એ નિર્ણય માત્ર તેના માટે નહીં, પરંતુ દુનિયાભરના લાખો લોકો માટે પ્રેરણા કારણ બનવાનો હતો. દ્વારકામાં દિવસો પસાર થતા ગયા અને એમાં વિલિયમ્સનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. એક સમય એવો હતો જ્યારે સવારથી શરૂઆત મેકઅપ રૂમથી
થતી હતી. કેમેરાની ફ્લેટ અને લાખો ડોલરના કરારોથી દિવસ પસાર થતો હતો. પરંતુ હવે તેની સવાર મંગળા આરતીના ઘંટનાદથી થતી હતી. તે રોજ વહેલી સવારે ઉઠીને ગોમતી ઘાટ પર જતી, શાંત મનથી પ્રાર્થના કરતી અને ત્યારબાદ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા જગત મંદિરમાં પહોંચતી. ગોગળી બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાંભળતા જ તેને લાગતું કે દરેક મંત્ર તેના મનની અંદર વર્ષોની જમા થયેલી બેચેનીને ધીમે ધીમે ઓગાળી રહ્યો છે. હવે તેના ચહેરા પર જે સ્મિત હતું તે કોઈ કેમેરા માટે બનાવટી નહોતું, પરંતુ આત્માની અંદરની પ્રગટતું ચાસુ સ્મિત હતું. દ્વારકાના લોકો પણ હવે તેને વિદેશી મહેમાન તરીકે નહીં, પરંતુ પોતાના પરિવારના સભ્યની જેમ જોવા લાગ્યા. કોઈ તેને પ્રસાદ આપતું, કોઈ ભારતીય સંસ્કૃતિ વિશે સમજાવતું, તો કોઈ ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલાઓ સંભળાવતું. એમાં ખૂબ ધ્યાનથી વધુ સાંભળતી અને દરેક દિવસે તેને લાગતું કે જીવનનો સાચો અર્થ ધીમે ધીમે સમજાઈ રહ્યો છે. એક દિવસ અમેરિકાથી તેનો મેનેજર અચાનક દ્વારકા આવી પહોંચ્યો. તેને અનેક કરોડોના નવા કરારો, આંતરરાષ્ટ્રીય ફેશન શો અને વિશ્વ પ્રસિદ્ધ બ્રાન્ડના પ્રસ્તાવો લઈને એમાને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો. તેણે કહ્યું, એમાં આખી દુનિયા તારી રાહ જોઈ રહી છે. તું પાછી આવી જા. તારી કારકિર્દીનું આ સૌથી મોટું વર્ષ છે. તું જે ઈચ્છે તે કિંમત મળશે. પરંતુ એમાએ ખૂબ શાંતિથી માત્ર એક જ જવાબ આપ્યો, એક સમય હતો જ્યારે હું પૈસા પાછળ દોડતી હતી. પરંતુ હવે મને સમજાયું છે કે પૈસા સુવિધા આપી શકે છે, શાંતિ નહીં. હું અહીં જે અનુભવું છું તે દુનિયાની કોઈ કંપનીમાં મને આપી શકતી નથી. મેનેજરે થોડા સમય સુધી નિશબ્દ રહ્યો. કદાચ પહેલીવાર તેને કોઈ એવી વ્યક્તિ જોઈ હતી જેને કરોડો ડોલર કરતાં મનની શાંતિ વધુ કિંમતી લાગી હતી. તે નિરાશ થઈને પાછો અમેરિકા પરત ફર્યો. પરંતુ એમાંનો નિર્ણય હવે અડગ બની ગયો હતો. થોડા જ અઠવાડિયામાં દુનિયાભરના સમાચાર માધ્યમોમાં ચર્ચા શરૂ થઈ ગઈ કે અમેરિકાની પ્રખ્યાત મોડલે પોતાની ચમકતી કારકિર્દીને અલવિદા કહીને ભારતના દ્વારકામાં આધ્યાત્મિક જીવન અપનાવ્યું છે. ઘણા લોકોએ આ વાતને માત્ર અફવા માની, કેટલાકે તેને પબ્લિસિટી સ્ટન્ટ ગણાવ્યો. પરંતુ જે લોકો દ્વારકા પહોંચ્યા તેમણે પોતાની આંખે જોયું કે એક સમયની ગ્લેમર દુનિયાની સુપરસ્ટાર હવે સાદા વસ્ત્રોમાં, કપાળ પર ગોપીચંદનનું તિલક અને ગળામાં તુલસીની માળા પહેરીને સામાન્ય ભક્તોની વચ્ચે શાંતિથી બેઠી ભગવાનનું સ્મરણ કરી રહી છે. આ દ્રશ્યએ હજારો લોકોને વિચારવા મજબૂર કરી દીધા છે કે કદાચ સાચું સુખ ખરેખર વૈભવમાં નહીં, પરંતુ અંતરની શાંતિમાં છુપાયેલું હોય છે. એમાએ દ્વારકાના લગભગ એક વર્ષ વિતાવ્યું. આ સમય દરમિયાન તેને માત્ર દર્શન નહોતા કર્યા, પરંતુ સેવા, પ્રાર્થના, ભજન અને આધ્યાત્મિક જીવનનો પોતાની દિનચર્યાનો ભાગ બનાવી લીધા છે. તે ઘણીવાર દરિયા કિનારે બેસીને આવનારા પ્રવાસીઓ સાથે વાત કરતી. જ્યારે કોઈ તેને પૂછતું કે શું તમને અમેરિકા, તમારું વૈભવી જીવન અને તમારી પરિસ્થિતિ યાદ નથી આવતી, ત્યારે તે હળવું સ્મિત કરીને કહેતી, મને ત્યાં બધું મળ્યું હતું, પરંતુ હું પોતાને ગુમાવી બેઠી હતી. અહીં આવીને મેં પોતાને ફરીથી શોધી લીધી છે. તેના આ શબ્દ સાંભળીને ઘણા લોકોની આંખો ભીની થઈ જતી. એક સાંજે સૂર્યાસ્ત સમયે ગોમતી ઘાટ પર બેઠેલી એમાએ પોતાના જીવન તરફ પાછું જોયું. તેને સમજાયું કે ભગવાને તેની પાસેથી કંઈક લીધું નથી, પરંતુ જે ખરેખર જરૂરી હતું તે આપ્યું છે. તેને હવે સમજાયું કે જીવનની સૌથી મોટી સફળતા પ્રસિદ્ધ મેળવવામાં નથી, પરંતુ પોતાના મનને શાંત બનાવવામાં છે. તેને મનમાં ભગવાન શ્રી કૃષ્ણનો આભાર માન્યો અને પ્રાર્થના કરી કે જેમ તેને આ માર્ગ મળ્યો, તેમ દરેક ભટકતા માણસને પણ જીવનમાં એક દિવસ સાચી શાંતિનો અનુભવ થાય. ભારત છોડતા પહેલા તેણે પોતાના સોશિયલ મીડિયા પર છેલ્લો સંદેશ લખ્યો.
તેમાં તેણે લખ્યું, મેં દુનિયાના સૌથી મોંઘા મંચો પર ચાલવાનું સન્માન મેળવ્યું, પરંતુ ભગવાનના ચરણોમાં નમવાનું જે સુખ મળ્યું તે કોઈ મંચ આપી શક્યો નહીં. જો જીવનમાં ક્યારેય બધું હોવા છતાં ખાલીપો અનુભવાય તો થોડો સમય પોતાના આત્માને સાંભળજો. કદાચ સાચો રસ્તો બહાર નહીં, અંદર છુપાયેલો હશે. આ સંદેશ દુનિયાભરમાં લાખો લોકોએ વાંચ્યો. ઘણા લોકોએ પોતાના જીવન વિશે ફરી વિચારવાનું શરૂ કર્યું. ઘણા લોકો આધ્યાત્મિક સ્થળોની મુલાકાત ગયા અને કેટલાક લોકો માટે તો આ સંદેશ જીવન બદલનારી પ્રેરણા બની ગયો. મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે. તેમાં આપેલા પાત્રો, દ્રશ્યો, અમુક વસ્તુ બદલેલી છે. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો.